અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। રાજ્યસભા સાંસદ નરહરી અમીને પરિવાર સાથે મતદાન કર્યું। નારણપુરામાં અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું। લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે અપીલ કરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા માટે પણ લોકો ઉત્સાહભેર મતદાન કરવા બહાર નીકળી રહ્યા છે। ત્યારે રાજ્યસભાના સાંસદ છે નરહરીભાઈ અમીન, તેઓ પોતે પણ પરિવાર સાથે મત અધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા છે। તેમની સાથે પણ વાતચીત કરીશું। પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો અને હવે આ અમદાવાદને આપ કઈ રીતે જુઓ છો? મતદારોને શું અપીલ કરવા માંગો છો? નારાયણપુરા વોર્ડનો હું મતદાર છું। મેં અને મારા પત્ની નીતાબેને મ્યુનિસિપલ શાળા નારાયણપુરામાં આજે મતદાન કર્યું છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે ગરમીનો માહોલ છે, પણ અમદાવાદ શહેરના મતદારો જાગૃત છે। અમદાવાદ શહેર એ મેગા સિટી બની ચૂક્યું છે અને છેલ્લા 20-25 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમે રસ્તાઓ જુઓ, ઓવરબ્રિજ જુઓ, અંડરબ્રિજ જુઓ, ફૂટપાથો જુઓ, એટલા વિકાસના કામો એ છેલ્લા 20-25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયેલા છે। એટલે મતદારો પણ પોતાની જવાબદારી સમજે છે કે 5 વર્ષે મતદાન કરવાનું છે અને સ્વાભાવિક રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। આ દેશના વડાપ્રધાન ગુજરાતના યશસ્વી નરેન્દ્રભાઈ મોદી છે। આ દેશના ગૃહમંત્રી નારાયણપુરા વિસ્તારના મતદાર છે અને ગાંધીનગરના લોકસભાના એ સંસદ છે। એટલે અહીંયા આગળ સ્વાભાવિક રીતે મતદારો જાગૃત છે અને મારી દ્રષ્ટિએ 75થી 80% જેટલું મતદાન સાંજે 6 વાગે આંકડાઓ આવશે ત્યારે સમગ્ર અમદાવાદ શહેરનું મતદાન 75થી 80% મતદાન થશે। ગઈ વખત થયું મતદાન એના કરતાં પણ અમદાવાદ શહેરમાં 10થી 15% જેટલું મતદાન વધવાનું છે। અચ્છા, ગરમીનો પ્રકોપ પણ આજે ખૂબ વધુ છે। 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે। બપોરના સમય લાગે છે કે મતદારો બહાર નીકળશે? સ્વાભાવિક રીતે શિયાળામાં મતદાન હોય, ગરમીનો ટાઈમ ના હોય ત્યારે પણ અમદાવાદ અને ગુજરાતમાં અને સમગ્ર દેશમાં 1 થી 4 સુધીમાં મતદાન ઓછું થતું હોય છે। એટલે આ ગરમીમાં પણ ઓછું થશે, પણ એની જગ્યાએ 4 વાગ્યા પછી સાંજે 6 વાગ્યા સુધી મતદાન છે અને સવારે 8ની જગ્યાએ 7થી મતદાન થયું છે। એટલે 7થી 11 અને 4થી 6માં જબરજસ્ત મતદાન થશે અને મતદાનનો આંકડો 75થી 80% સુધી પહોંચશે। બિલકુલ, એટલે કે મતદારો છે ભલે બપોરના સમય બહાર ન નીકળે, પરંતુ પોતાના મતાધિકારનો ઉપયોગ તેઓ અવશ્ય કરશે અને પહેલા કરતાં આ વખત થોડું વધુ મતદાન થશે તેવું પણ તેમનું કહેવું છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષ યાજ્ઞિક, TV 13 અમદાવાદ।